माखन का बर्तन गिरा, कृष्ण के पलने आए। दाऊ ने माखन दिया, कान्हा माखन खाए। खाई लो नानका, माखन खाई लो। नेत्र मूंद कर विष्णु जी माखन खाए जाए। માખણ નો સ્વાદ કેવો છે પ્રભુ? स्वाद है नारद पूछे અમૃત થી પણ મધુર દેવર્ષિ, અમૃત થી પણ મધુર. નારાયણ નારાયણ. આમાં બે ગણી મમતા ભળેલી છે, ગોવાળનની અને માતેની પણ. પ્રભુ, મને માખણનો સ્વાદ ક્યારે મળશે? એ માટે આપે પૃથ્વી પર જન્મ લેવો પડશે દેવર્ષિ. નારાયણ નારાયણ. સુમતિ, ઓ સુમતિ. જી નંદરાણીજી. સુમતિ, માખણનું પાત્ર પણ તો રાખ્યું હતું ત્યાં. ત્યાં જ તો રાખ્યું હતું. જાઓ લઈ આવો. અરે સુમતિ જી, બંને બાળકોને પણ અંદર લેતી આવજે. અરે પાત્ર તો અહીંયા છે, પણ ખાલી છે. શું ખાલી છે? હા. કિંતુ પાત્રમાંથી માખણ ગયું ક્યાં? નાનકા, કહી દો કે તમે ખાધું. ભાઈ, માખણ ખાધું મેં, પરંતુ માખણ લાગ્યું છે આપના હોઠ ઉપર. શું? અરે યશોદા, આને તો જુઓ. અરે, તો શું આ માખણ તમે ખાધું? માખણ ચોર. નાનકા, માખણ ખાધું તમે અને માખણ ચોર હું. માખણ ચોર. નારાયણ નારાયણ. ક્ષમા કરો મહારાજ, આપણે પાછા વળી જવું જોઈએ. નહીં જાણો, આપણે ગોકુળ જવા માટે નીકળ્યા હતા અને આપણે ગોકુળ જઈશું. યદિ કૃષ્ણ મારો મૃત્યુદાતા છે તો હું મારા મૃત્યુનું ગળું સ્વયં દબાવી દઈશ. અને યદિ એ મારો મૃત્યુદાતા નથી તો પણ સંદેહ અને સંશય તો દૂર થઈ જશે. ચાલો. મહારાજ,
આપણે નદી પાર નહીં કરી શકીએ. કરીશું ચાણો. આપણે આજે ગોકુળ જઈશું. આપણે બીજી તરફથી જઈશું. ચાલો. હવે ગોકુળ કઈ રીતે જઈશું મહારાજ? મને તો હવે આપની ચિંતા થાય છે. કેમ? સાંભળ્યું છે આપ સૈનિકોની સાથે ગોકુળ ગયા હતા, ગોકુળ પર આક્રમણ કરવા? નહીં, વાત કરવા જઈ રહ્યો હતો. મૃત્યુ દેવા જઈ રહ્યો હતો કૃષ્ણને. મૃત્યુ, વધ, અંત, આના સિવાય નથી તમને કઈ દેખાઈ રહ્યું અને નથી કઈ સૂચી રહ્યું. મહારાજ, આના સિવાય પણ આપનું જીવન છે અને આપની સાથે એક જીવિત પ્રાણી પણ રહે છે જે આપના હોઠો પર સ્મિત જોવા માટે તરસી રહ્યું છે. કિંતુ આ બધું તો જાણે યુગો પહેલાની વાતો લાગે છે. મહારાજ, મારી વાત માનો. આપ કેટલાક દિવસો માટે મથુરાથી બહાર જઈને ક્યાંક બીજે વિશ્રામ કરો મહારાજ. કેશની, જેના શીશ પર મૃત્યુની તલવાર લટકતી હોય તમે એને વિશ્રામ કરવાનું કહો છો? શું તમે મારું મૃત્યુ ઈચ્છો છો કેશની? ફરી એ જ દેવકીના 8મા સંતાનનો ભય આપના હૃદય અને મસ્તિષ્ક પર એવો બેસી ગયો છે કે આપને પ્રત્યેક બાળકથી ભય લાગે છે. પરંતુ આપના આ જ ભય આપના હાથે કેટલાય નિર્દોષ બાળકોની હત્યાનો પાપી બનાવ્યો છે. હું પાપથી નથી ડરતો કેશની. એટલા માટે કૃષ્ણની હત્યા કરીને એક વધુ પાપ કરવા માંગુ છું હું. કેમ કે એ પ્રમાણિત થઈ ચૂક્યું છે. કૃષ્ણ દેવકીનું 8મું સંતાન છે. કિંતુ આપનું પ્રમાણ યોગ્ય છે? પૂર્ણ વિશ્વાસ છે આપને? નથી ને? તો આ સંદેહને નાબૂદ કરી શકાય છે. કેવી રીતે? વાસુદેવજીને પૂછીને. એમાં તો આપને કોઈ શંકા નથી ને કે તેઓ સદાય સત્ય બોલે છે, સત્યનું આચરણ કરે છે અને સત્યના માર્ગ પર ચાલે છે. તો હવે આપ કૃષ્ણના વિશે એમને પૂછી લો. એ આપને અસત્ય નહીં જણાવે અને આ પ્રકારે આપને જાણ થશે કે કૃષ્ણ કોનો પુત્ર છે, નંદનો છે કે દેવકીનું 8મું સંતાન છે. મહારાજ, કેશની, હું પણ કેટલો મૂર્ખ છું. હું એ કેવી રીતે ભૂલી ગયો કે વસુદેવે એના 6 સંતાન જન્મ લેતા જ મને સોંપી દીધા હતા.
વસુદેવ સત્યવાદી છે. હું એને પૂછીશ અને એ સત્ય જ બોલશે. આ પ્રકારે મને કૃષ્ણની વાસ્તવિકતાની પણ જાણ થઈ જશે. તમે લોકો સાચું કહો છો? અમે અસત્ય શું કામ કહીએ? જ્યારે કંસ સેના લઈને ગોકુળ પર આક્રમણ કરવા નીકળ્યો હતો, અમે બંને મથુરામાં જ હતા. પ્રકૃતિએ કંસને રોકી લીધો. નંદરાયજી, યમુનામાં પૂર આવ્યું હતું, એટલે કંસ યમુના પાર ન કરી શક્યો. સાથે સાથે વીજળી પણ પડી નંદલાલજી, જેનાથી જમીન ફાટી ગઈ. એટલા માટે બીજો રસ્તો પણ એના માટે બંધ થઈ ગયો. હવે કૃષ્ણ અને ગોકુળની સુરક્ષા વધારો નંદરાયજી. નમસ્તે. નમસ્તે. મેં બધું સાંભળી લીધું. શા માટે એ કંસ આપણા લાલાની પાછળ પડ્યો છે? નહીં યશોદા, એવું કંઈ પણ નથી. પરંતુ લાલો, લાલા, 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 મારો લાલો ક્યાં છે? હમણાં તો પારણામાં જ હતો. ક્યાં કંસના માયાવી રાક્ષસોને લઈ તો નથી ગયા? નહીં યશોદા, તમે લાલા! કંઈ પણ વિચારો છો. એવું કંઈ નહીં થાય. શું થયું નંદરાણી? આપ રડો છો કેમ? અને લાલુ ક્યાં છે? અરે તમારું ધ્યાન ક્યાં હોય છે? જાઓ જઈને જો લાલો ક્યાં છે. લાલા, લાલા, યશોદા, યશોદા, આપણો લાલો પેટેથી ચાલવાનો પ્રયત્ન કરે છે. યશોદા, બસ હવે અરે બધાનો અવાજ સાંભળીને લાલો ગભરાઈ ગયો. હવે લાલો બધાને દંડ દેશે. અરે દંડની વાત સાંભળીને આ તો હસે છે. સર્વપ્રથમ આ સુમતિને દંડ આપો. આના કારણે તો આપણે સર્વ ચિંતિત થઈ ગયા. હું શું કરું નંદરાણીજી? લાલુ રડવા લાગ્યો તો મેં એને ઉચકી લીધો. ખોળામાં આવીને પગ મારવા લાગ્યો. સવારથી કહે છે કે છોડો મને, નીચે ઉતારો. મેં નીચે ઉતાર્યો તો એ તરત જ ફરી ગયો, પેટના બળે. સુમતિ, તને દંડ મળે છે. આજે અને કાલે તું કૃષ્ણની આસપાસ પણ ન દેખાવી જોઈએ. આપે તો સીધો મને મૃત્યુદંડ દઈ દીધો નંદરાયજી. લાલાને જોયા વગર તો હું એક શ્વાસ પણ ન લઈ શકું. લાલા, તમે જ કહી દો ને તમારા પિતાશ્રીને કે તેઓ મને ક્ષમા કરી દે. ઠીક છે, તને માફ કરી. અને એ પણ એટલા માટે કારણ કે આજે તારા કારણે અમે એ જાણી શક્યા કે અમારો લાલો રીખવા લાગ્યો છે. કેમ લાલા? પ્રક્ષુબ્ધ, તમે આ જ સમયે વસુદેવની પાસે જશો અને વસુદેવને અમારી પાસે લઈને આવશો. જી મહારાજ. કોઈ પણ રીતે, કોઈ પણ કાળે તમે વસુદેવને લીધા વિના પાછા નહીં ફરો. જેવી આજ્ઞા મહારાજ. નારાયણ નારાયણ. આ અધર્મી કંસની બુદ્ધિ હજી પણ ઠેકાણે ન આવી પ્રભુ. આ તો વસુદેવજીના પાછળ હજી પણ પડ્યો છે. પ્રભુ, કંસના અજ્ઞાનનો અંધકાર ક્યારે દૂર થશે? દેવર્ષિ, જ્યારે સત્યનો પ્રકાશ ફેલાશે ત્યારે. અને સત્યનો પ્રકાશ ક્યારે ફેલાશે પ્રભુ? જ્યારે સાક્ષાત મૃત્યુ સામે આવીને ઊભું રહી જશે ત્યારે. નારાયણ નારાયણ. દેવર્ષિ,
અંધકારને આધીન થઈને કંસ સત્યને નકારી રહ્યો છે. એ જાણે છે કે પૃથ્વીલોકનું અંતિમ સત્ય મૃત્યુ છે. તે છતાં એ સત્યથી દૂર ભાગે છે. દેવર્ષિ, સત્યથી દૂર રહેવાનો અર્થ છે પરમેશ્વરથી દૂર રહેવું, અને સત્યને નષ્ટ કરવાના પ્રયત્નનો અર્થ છે પરમેશ્વરને પડકાર આપવો, જે આ કંસ આપે છે. દેવર્ષિ, મેં કંસને પૂતના અને કાગાસુરનો વધ કરીને સંકેત પણ આપ્યો હતો, પરંતુ એ સમજવા જ નથી ઈચ્છતો. એ અધોપતનના પગથિયાં ઉતરતો જ જાય છે. જ્યારે એ અંતિમ પગથિયું ઉતરી જશે ત્યારે એ જાણી જશે કે ત્યાં મૃત્યુ એનું સ્વાગત કરે છે. નારાયણ નારાયણ. हे सुरनायक हे असुरारी आन पड़े हम शरण तिहारी विनती की मारी टेक राखियो मंगल करण अमंगलहारी. હે પ્રભુ, મારા જેવા દુઃખ આવનારા સમયમાં કોઈ પણ સ્ત્રીના ભાગ્યમાં ના આવે. રોહિણી બહેન અને બળરામને સકુશળ રાખજો પ્રભુ, સકુશળ રાખજો. નાનકા, આજ્ઞા ભાઈ. આજ્ઞા માંગો છો પણ આજ્ઞાનું પાલન ક્યારેય નથી કરતા. એવું નહીં કહો ભાઈ, હું તો આપનો આજ્ઞાકારી ભાઈ છું, નાનો ભાઈ. કેવળ કહેવા માટે. જ્યારે હું અતિથિનું આતિથ્ય કરવા માટે કહું છું તો તમે તમારું ધાર્યું કરીને સ્વયં એમનું આતિથ્ય કરો છો. આ નાનો ભાઈ મોટા ભાઈને કષ્ટ દેવા નથી માંગતો. બસ બસ, વાંસળીના મીઠા સ્વરોની જેમ રાગ્યા મીઠા સ્વરોમાં બોલવા. હવે કહો છો મોટા ભાઈને કષ્ટ દેવા નથી માંગતા. રામ અવતારમાં કહેતા હતા મોટા ભાઈની ઉપસ્થિતિમાં નાનો ભાઈ કષ્ટ કેમ ઉઠાવે? નારાયણ નારાયણ. તમને એક પ્રાર્થના છે નાનકા. પ્રાર્થના કેમ? આપ આજ્ઞા કરો ભાઈ. પાછી આજ્ઞા. દેવકી માતાને સાંત્વના દઈ દો. શીઘ્ર જ આપીશ ભાઈ, પરંતુ આપે મને ક્ષમા કરી દીધો ને. નહીં કરો તો હું રડવા લાગીશ. ઠીક છે, નાટક નહીં કરું. તમે સારી રીતે જાણો છો ના તો હું તમારાથી રિસાઈ શકું છું, ના જ તમારી ઉપર ક્રોધ કરી શકું છું. મારા વાલા ભાઈ, માખણ નહીં લગાડો મને. પેલા દિવસે મેં તમને માખણ ખવડાવ્યું તો મૈયા મને જ માખણ ચોર કહેવા લાગ્યા. યદુરાણી, યદુરાણી, મથુરા નરેશ કંસનો સૈનિક પ્રક્ષુબ્ધ ભવનમાં ઘૂસી આવ્યો છે. મેં એને રોક્યો, પરંતુ એણે મને અપમાનિત કરીને કક્ષની બહાર કાઢી મૂકી. પ્રણામ યદુરાણી. આ પ્રણામ મનથી છે કે દેખાવ માત્ર માટે? મારા પ્રણામ મનથી છે યદુરાણી. હું આપનો આદર કરું છું. એટલા માટે અનુમતિ વિના કક્ષમાં આવી ગયા? એ તો મારી વિવશતા છે યદુરાણી. પ્રક્ષુબ્ધ, જે કોઈના વશમાં હોય છે એ જ વિવશ હોય છે. આપ પણ મથુરા નરેશના વશમાં છો. એમની જ આજ્ઞાથી અનુમતિ વિના અમારા કક્ષમાં આવવાનું સાહસ કર્યું ને તમે? કહો, શું કામ આવ્યા છો? યદુરાણી, હું વસુદેવજીને લેવા આવ્યો છું. મથુરા નરેશ એમને તત્કાળ મળવા ઈચ્છે છે. ફરીથી ભાઈની વક્ર દ્રષ્ટિ મારા પતિ પર કેમ પડી ગઈ છે પ્રક્ષુબ્ધ?
પરંતુ મારા પતિ આ સમયે ભવનમાં નથી. એ જેવા આવશે હું એમને ભાઈ પાસે મોકલી દઈશ. ક્ષમા ઈચ્છું છું. મહારાજનો આદેશ છે વસુદેવજીને લઈ જવાનો. જ્યાં સુધી તેઓ નહીં આવે હું એમની રાહ જોઈશ. મેં તો ક્યારે વિચાર્યું પણ નહોતું ગુરુદેવ કે અમારું 8મું સંતાન જીવિત હશે. કિંતુ આપે કૃષ્ણની માહિતી આપીને જાણે અમારા રણ જેવા જીવનમાં ફૂલ ઉગાડી દીધું. વસુદેવ, ક્યારેક ક્યારેક અજ્ઞાનમાં જ સુખ હોય છે. યદિ તમને જ્ઞાન હોત તો તમે દુઃખી થઈ જાત. કેમ કે કંસ તત્કાળ ગોકુળ પર આક્રમણ કરીને મહાભયંકર સંહાર કરી દેત. અજ્ઞાનમાં હોવાના કારણે હું સુખી તો થયો ગુરુદેવ, કિંતુ હવે શું? કોઈ જ ચિંતા નથી વત્સ. સૃષ્ટિના રક્ષક અને પાલકે સૃષ્ટિ કલ્યાણ માટે અને કંસ જેવા અધર્મીઓનું દમન કરવા માટે દેવકીની કુખેથી જન્મ લીધો છે. એ એની રક્ષા સ્વયં કરી લેશે. પરંતુ હું ભવિષ્ય જોઈ રહ્યો છું કે કંસ ફરીથી તમારી પાસે સત્ય જાણવાનો પ્રયાસ કરશે. કંસ કેટલાય પ્રયાસ કરી લે ગુરુદેવ, કિંતુ ના હું એમને સત્ય કહીશ અને ના અસત્ય. જય શ્રી કૃષ્ણ